નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું એક વખત ધોરણ 12 કોમર્સ વિશેષ સ્ટેટિસ્ટિક્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે લેક્ચર નંબર 3 ની અંદર સંભાવના વિશે જે ચર્ચા કરતા આવીએ છીએ એને આપણે આગળ વધારવાની છે. આજના આપણા લેક્ચરના ટોપિક કયા રહેશે એના વિશે આપણે જોઈએ તો આપણે અગાઉના લેક્ચરની અંદર ઘટનાની વાત કરી હતી. તો એ ઘટનામાં આપણે પ્રકારો જોયા હતા, અશક્ય ઘટના અને ચોક્કસ ઘટના. તો એના બાકીના પ્રકારો છે એના વિશે આજે ચર્ચા કરવાની છે, જેમાં પૂરક ઘટના, છેદ ઘટના, યોગ ઘટના, પરસ્પર નિવારક ઘટના, નિશેષ ઘટના અને છેલ્લો ટોપિક આજનો રહેશે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. તો આટલા પ્રકારની ઘટનાઓ વિશે આજના લેક્ચરની અંદર આપણે સમજ મેળવવાની છે. અને દરેક ઘટનાની અંદર અત્યારથી જ કહી દઉં છું બાળકો કે એક વેન આકૃતિ આવે છે, જે કદાચ તમે નામ સાંભળ્યું હશે ગણ નામના ચેપ્ટરની અંદર, જેમાં યોગ ગણ, છેદ ગણ આવું બધું આવતું. તો એની અંદર આપણે વેન આકૃતિ દોરતા હતા. તો એવી જ વેન આકૃતિ હાલ આપણે અત્યારે આ ઘટનાઓની અંદર જ્યાં જરૂર પડશે ત્યાં દોરવાની થશે. અને બોર્ડની એક્ઝામમાં પણ આ વેન આકૃતિઓ પૂછાતી હોય છે, તો તમને એના વિશે પણ સમજ હોવી જોઈએ ખાસ. તો આપણે શરૂ કરીએ આજના લેક્ચરને. તો પૂરક ઘટનાથી આપણી શરૂઆત થશે. તો પૂરક ઘટના એટલે શું? તો જો એ નિર્દોષ અવકાશ યુ માની કોઈ ઘટના હોય, હવે અહીંયા ખાસ શબ્દો ઉપર કામ કરવાનું છે કે જો એ એટલે ઘટના એ છે એ નિર્દોષ અવકાશ યુ માની કોઈ એક ઘટના છે. જેમ કે આપણે એમ કહીએ કે પાસો ઉછાળીએ છે, તો પાસા પર 1 થી 6 અંક હોય, તો 1 થી 6 એટલે આપણો નિર્દોષ અવકાશ છે. એમાં હું એમ કહું બેકી સંખ્યા આવે એટલે 2, 4, 6, તો એ થયો. તો એ છે એ યુ માની કોઈ ઘટના હોય તો નિર્દોષ અવકાશ યુ માં હોય પરંતુ ઘટના એમાં ન હોય. ખાસ શબ્દ ધ્યાન આપજો. જો યુમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય તો તેવા તમામ પરિણામો કે ઘટકોના ગણને ઘટના એની શું કહેવામાં આવે છે? પૂરક ઘટના. કદાચ બાળકો તમને વ્યાખ્યા સમજાણી નહીં હોય, પણ કોઈ ટેન્શન નથી. તમે જ્યારે આ વ્યાખ્યાને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ચોક્કસ ઉદાહરણથી સમજાઈ જશે કે આ વ્યાખ્યાની અંદર શું કહેવા માંગે છે. તો આપણે એને ઉદાહરણ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો પૂરક ઘટના ને સંકેતમાં a ડેશ, a બાર અથવા a રેસ ટુ c વગેરે વડે દર્શાવવામાં આવે છે. તો પૂરક ઘટના દર્શાવવા માટેના 3 સંકેતો અહીંયા આપેલા છે, a ડેશ, a બાર અથવા a રેસ ટુ c. પણ આપણે એમાંથી કોનો ઉપયોગ વધારે કરવાનો થશે? તો બાળકો યાદ રાખજો, સંભાવના ચેપ્ટરની અંદર આપણે મોટા ભાગે a ડેશ નો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? a ડેશ નો, પૂરક ઘટના દર્શાવવા માટે. હવે આગળ વધીએ અને તમને જે વ્યાખ્યા છે એને હું ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આપણી પાસે ગણની પરિભાષા જે છે, જે મેં તમને વાત કરી કે ગણ આપણા પાઠ્યપુસ્તકની અંદર નથી, પણ ઇનકેસ જો તમને ક્યાંય જોવા મળે તો યાદ રાખજો કે ગણની પરિભાષા છે એક્સ, આજે આડો લીટો છે ને જ્યાં વંચાય છે એક્સ, જ્યાં એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, એટલે એક્સ છે એનો સભ્ય નથી પણ યુ માં છે. તો જે વ્યાખ્યા છે એની અંદર પણ એવું જ કીધું છે કે યુ માં હોય, બિલોંગ્સ ટુ એટલે સભ્ય છે, ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે સભ્ય નથી. સાંભળજો, બિલોંગ્સ ટુ આને શું વાંચવામાં આવે છે? બિલોંગ્સ ટુ એટલે સભ્ય છે. આને કહેવામાં આવે છે ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે સભ્ય નથી. તો એક્સ છે એનો સભ્ય નથી અથવા એક્સ છે યુ નો સભ્ય હોય, એટલે કે એનો સભ્ય નથી એટલે કે એમાં નથી, પરંતુ ક્યાં છે? યુ માં છે. તો એને ઉદાહરણ દ્વારા વ્યાખ્યાને સમજીએ કે યુ એટલે મેં વાત કરી હતી કે પાસો ઉછાળીએ છીએ તો પાસા પર 1 થી 6 અંક લખેલા હોય છે, 1, 2, 3, 4, 5, 6. પછી ઘટના એ, તો ઘટના એની અંદર આપણે લઈ લઈએ 1, 3, 5 એટલે કે એકી સંખ્યા પસંદ કરેલી છે. કેવી સંખ્યા પસંદ કરેલી છે? એકી સંખ્યા. તમારો એ ડેશ શું થશે? તો કે એ ડેશ થશે બેકી સંખ્યા, 2, 4, 6. એટલે વ્યાખ્યાને હવે ખાસ ધ્યાનથી સાંભળજો કે એ છે નિર્દોષ અવકાશ યુ માની કોઈ ઘટના હોય તો જો એના તમામ સભ્યો યુ માં છે. પછી આગળ નિર્દોષ અવકાશ યુ માં હોય પરંતુ એમાં ન હોય, એટલે કે આ પૂરક ઘટના છે એના ઘટકો 2, 4, 6 તમે જોશો તો એમાં નથી પરંતુ ક્યાં છે? યુ માં. એટલે આને પૂરક ઘટના કહેવામાં આવે. તો સિમ્પલ ભાષામાં જો હું તમને કહું પૂરક ઘટના કોને કહેવાય, તો કે યુ ના જે ઘટકો છે એમાંથી એના ઘટકોને કાઢી નાખવાના. આપણી સિમ્પલ ભાષામાં કે યુ ના જે ઘટકો છે એમાંથી એના બધા જ ઘટકો જો તમે કાઢી નાખો અને બાકીના જે સભ્યો વધે છે,
જે ઘટકો વધે છે એને શું કહેવામાં આવે છે? એ ડેશ, એટલે કે પૂરક ઘટના. તો પૂરક ઘટનાની વેન આકૃતિ આપણે સમજવી હોય તો આ આપણો નિર્દેશ અવકાશ યુ, એટલે આ જે ચોરસ લંબચોરસ બોક્સ દેખાય છે એને આપણે નિર્દેશ અવકાશ યુ કહીશું. એમાં આપણી પાસે એક ઘટના એ બને છે જેને મેં વર્તુળ આકારે દર્શાવેલી છે. હવે એના ઘટકો કયા છે? તો કે 1, 3, 5. તો મેં એની અંદર લખી દીધા. હવે બાકીના ઘટકો એ ડેશ 2, 4, 6, તો ઈ હું એની અંદર નહીં લખી શકું કારણ કે એના ઘટકો નથી. તો મારે ક્યાં લખવા જોઈએ? તો કે આ જે સર્કલ છે, વર્તુળ છે, ઘટના એનું, એની બહારના ભાગની અંદર હું લખીશ, એટલે 2, 4, 6. તો મારી પૂરક ઘટના કોણ થઈ? આ જે વર્તુળ સિવાયનો જે ભાગ છે, આ લંબચોરસ છે યુ, નિર્દેશ અવકાશ, ખાસ સાંભળજો. એમાં આ ઘટના એ જે સર્કલ છે એના સિવાયનો જે ભાગ મારી પાસે બચે છે 2, 4, 6, એ બધું જ મારું શું બનશે? પૂરક ઘટના. તો હું એને દર્શાવી દઈશ એ ડેશ. તો આ રીતે તમારી વેન આકૃતિ તૈયાર થઈ જશે. એટલે એક્ઝામની અંદર જયારે પૂરક ઘટનાની વેન આકૃતિ દર્શાવો તો પૂરક ઘટનાની વેન આકૃતિ બાળકો આ રીતે બનશે. આ તમારું લંબચોરસ નિર્દેશ અવકાશ યુ છે, આ ઘટના એ છે. તો તમે જોઈ શકો છો એ ડેશ છે એ યુ માં છે પરંતુ એમાં નથી. તો આને બાળકો પૂરક ઘટના કહેવામાં આવે છે. હવે આગળ વધીએ. ત્યાર પછીની આપણી પાસે બીજી ઘટના છે જેનું નામ આપણી પાસે છે છેદ ઘટના. કઈ ઘટના? છેદ ઘટના. તો એની વ્યાખ્યા જોઈએ. એ અને બી નિર્દેશ અવકાશ યુ માની કોઈ બે ઘટના હોય. પૂરક ઘટનાની અંદર એક ઘટના હતી, જ્યારે અહીંયા બે ઘટનાઓ છે. તો એ અને બી નિર્દેશ અવકાશ યુ માની કોઈ બે ઘટનાઓ હોય તો ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બને. ખાસ સાંભળજો, એ અને બી બંને એક સાથે બને. આ શબ્દો ઉપર ખાસ આપણે અહીંયા ભાર આપીશું કે ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બને તે ઘટનાને શું કહેવામાં આવે છે? ઘટના એ અને બી ની છેદ ઘટના. તો અહીંયા આપણી પાસે એક મહત્વનો શબ્દ આવે છે અને. ખાસ સાંભળજો કે જે આ અને છે એ અને એટલે એ શું દર્શાવે છે? યાદ રાખજો બાળકો, એ છેદ ઘટના દર્શાવે છે. તો અહીંયા સિમ્પલ ભાષામાં કહીએ તો જે બે ઘટનાઓ છે એ બંને ઘટનાઓ જો એક સાથે બનતી હોય તો એમને આપણે છેદ ઘટના કહીશું. તો છેદ ઘટનાનો સંકેત છે એ છેદ બી. આ તમે જાણતા હશો કે આજે અહીંયા ચિહ્ન બતાવેલું છે વચ્ચે, એને છેદનું ચિહ્ન કહેવામાં આવે છે. અને એને ગણની પરિભાષામાં લખીએ તો એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. એટલે એક્સ છે એ અને બી બંનેમાં હોય એટલે બંને ઘટના એક સાથે બનતી હોય છે. ઉદાહરણ જોઈએ એમનું કે એ ટીમમાં, ઘટના એમાં વિદ્યાર્થીઓ ક્રિકેટ ટીમના સભ્ય છે. એટલે એક વર્ગખંડ છે એની અંદર વિદ્યાર્થીઓ છે. તો કેટલાક વિદ્યાર્થીઓ ક્રિકેટ ટીમની અંદર જોડાય છે તો કેટલાક વિદ્યાર્થીઓ ફૂટબોલ ટીમની અંદર જોડાય. તો જે વિદ્યાર્થીઓ ક્રિકેટ ટીમના સભ્ય છે એને ઘટના એ કહીએ છીએ. જે વિદ્યાર્થીઓ ફૂટબોલ ટીમના સભ્ય છે એને ઘટના બી કહીએ છીએ. એવું પણ બની શકે બાળકો કે ઘણા વિદ્યાર્થીઓ બંને રમતની અંદર ઇન્ટરેસ્ટેડ હોય, રસપ્રદ હોય બંને ટીમની અંદર. તો બંને ટીમની અંદર જે ખેલાડીઓ છે, જે વિદ્યાર્થીઓ છે, તો એને આપણે એ છેદ બી વડે દર્શાવીશું કે વિદ્યાર્થીઓ ક્રિકેટ અને ફૂટબોલ ટીમના સભ્ય છે. એટલે બંને ટીમની અંદર એમને ભાગ લીધેલો છે. તો આ એ છેદ બી થયું. તો આવા ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો છો. તો એમની વેન આકૃતિ જોઈએ. નિર્દેશ અવકાશ યુ, આ લંબચોરસ બોક્સ છે. હવે અહીંયા બે ઘટનાઓ છે એ અને બી, તો બંને એક સાથે બને છે. તો એ છેદ બી, આ જે આકૃતિ બતાવે છે એ બંને એક સાથે બને. હું તમને સમજાવું છું, ખાસ સાંભળજો કે ઘટના એ એમાં ક્રિકેટ ટીમના સભ્યો છે. અહીંયા તમે જોવો છો આ બેટ, સ્ટમ્પ અને બોલ, એટલે ક્રિકેટનું ચિહ્ન થયું. અને ઘટના બી એટલે ફૂટબોલ ટીમના સભ્યો છે. પણ આ જે વચ્ચેનો ભાગ છે બંનેનો સમાન, કે ઘટના એમાં પણ છે અને ઘટના બી માં પણ છે. એટલે જેમાં ક્રિકેટ અને ફૂટબોલમાં જે સભ્યો છે એ બધા જ અહીંયા લખાશે. તો આ એમની વેન આકૃતિ થશે. તમે જોઈ શકો છો. એટલે એક્ઝામની અંદર જયારે છેદ ઘટના પૂછાય તો આ પ્રકારની તમારે વેન આકૃતિ દર્શાવવાની રહેશે. એટલે વેન આકૃતિ ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું રહેશે બાળકો. વ્યાખ્યા કરતા પણ વેન આકૃતિ ખૂબ જ મહત્વની બની રહેશે કે આ છેદ ઘટનાની વ્યાખ્યા છે એટલે એ અને બી બંને એક સાથે બને છે. એટલે એને શું કહેવામાં આવે છે? છેદ ઘટના કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ આગળ વધીએ. યોગ ઘટના. તો યોગ ઘટના એટલે છેદ ઘટનાની વિરુદ્ધ. છેદ ઘટનામાં બંને એક સાથે બને
તો અહીંયા ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને એક સાથે બને. તો અહીંયા તમે જોયું હશે જેમ આગળના છેદ ઘટનામાં અને શબ્દ મહત્વનો હતો એમ અહીંયા અથવા શબ્દ ખૂબ જ મહત્વનો બની રહેશે. એટલે આપણે સરળ ભાષામાં કહીએ કે જ્યારે અને આપેલો હોય ત્યારે છેદ ઘટના કહેવાય અને અથવા આપેલો હોય ત્યારે આપણે એને યોગ ઘટનામાં ગણી શકીએ છીએ. તેની વ્યાખ્યા જોઈએ કે એ અને બી નિર્દેશ અવકાશ યુ માંની કોઈ બે ઘટનાઓ હોય. આ કોમન વાક્ય બનશે પેલું બાળકો બધી જ વ્યાખ્યાની અંદર કે એ અને બી ક્યાંની ઘટના હોય તો નિર્દેશ અવકાશ યુ માંની. તો ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા તો ઘટના એ અને બી બંને એક સાથે બને તો ઘટના એ અને ઘટના બી ની યોગ ઘટના કહે છે. એને સિમ્બોલ એમનો સંકેત છે એ યોગ બી વડે દર્શાવાય. ગણની પરિભાષામાં લઈએ તો x belongs to a અથવા x belongs to b અથવા a છેદ b એટલે કે છેદ ઘટના. તો એમનો આપણે ઉદાહરણ જોઈએ. ઘટના એ માં 1 2 3 5 લીધા, ઘટના બી માં 1 3 5 7 લીધા. હવે મારે એ યોગ બી કરવો છે તો હું બંનેને સામેલ કરી દઈશ એટલે બધા જ ઘટકો મારે લખવા પડે છે 1 2 3 5 7. તો યુ ની અંદર જે વેન આકૃતિ અહીંયા દોરીએ છે એ અને બી, તો જો ઘટના એ પણ છે, ઘટના બી પણ છે અને ઘટના એ છેદ બી પણ છે એટલે છેદ ઘટના પણ છે. તો આ એમની વેન આકૃતિ અહીંયા તૈયાર થઈ ગઈ છે. આ કોની વેન આકૃતિ છે? યોગ ઘટનાની. તો અહીંયા જેમ મેં અગાઉ કીધું છે ફરી પાછું કહું છું કે તમારે વેન આકૃતિ ઉપર ખાસ ધ્યાન આપવાનું રહેશે. હવે નેક્સ્ટ આગળ વધીએ ત્યાર પછીની ઘટના તરફ. તો ત્યાર પછીની ઘટના આપણી પાસે આવશે પરસ્પર નિવારક. તો એ અને બી નિર્દેશ અવકાશ યુ માંની કોઈ બે ઘટના હોય. કોમન મુદ્દો છે તો ઘટના એ અને ઘટના બી બંને એક સાથે ન બની શકે. છેદ ઘટના યાદ કરો એમાં શું હતું? બંને એક સાથે બને. તો પરસ્પર નિવારકમાં યાદ રાખજો બંને એક સાથે ન બની શકે અર્થાત એ છેદ બી બરાબર 5 છે. તો અહીંયા પણ મહત્વનો ભાગ બની રહે એ છેદ બી બરાબર 5 હોય. કોઈ પણ દાખલો તમે ગણતા હો છો, કોઈ પણ જગ્યા પર તમને એ છેદ બી બરાબર 5 મળે એટલે તમારે સમજવાનું કે એ ઘટના ફરજિયાત પરસ્પર નિવારક છે કે જેમાં બંને ઘટના એક સાથે કોઈ દિવસ બનતી નથી. તો દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે. હવે એ સમતોલ સિક્કો ઉછાળો તો બે જ ઘટના બને એચ અને ટી. એ તો કે છાપ મળે, બી તો કે કાટ મળે. હવે હું એમ કહું છું કે મને બંને એક સાથે મળે. વિચારો કે મને બંને એક સાથે મળે છે તો એ છેદ બી 5 થાય. શું કામ? તો કે તમે જ્યારે સિક્કો હવામાં ઉછાળો છો ત્યારે છાપ અને કાટ મળે છે. તો છાપ અને કાટ નહીં, છાપ અથવા કાટ મળે છે. ખાસ શબ્દ ઉપર ફોકસ કરજો કારણ કે સંભાવના એટલે શબ્દોની માયાજાળ કહી શકાય કે તમે એમ કહો છો કે છાપ અને કાટ મળે છે તો ખોટું. છાપ અથવા કાટ મળે છે મને. તો બંને ઘટનાઓ એક સાથે બનવી શક્ય નથી એટલે આને આપણે પરસ્પર નિવારક ઘટના કહીશું. તો પરસ્પર નિવારક ઘટનાની વેન આકૃતિ જો આપણે જોઈએ તો એ અને બી બંને એક સાથે બનતી નથી. તો આની અંદર છાપ મળે છે અને આની અંદર કાટ મળે છે પણ બંને એક સાથે કોઈ દિવસ બનવાની નથી. તો યાદ રાખજો આ એમની વેન આકૃતિ છે. તમે આજે અહીંયા લીટી લાઈન દોરેલી છે તમે કોઈ પણ રીતે આને દર્શાવી શકો છો પણ યાદ રાખવાનું છે કે બંને જે વર્તુળ છે ઘટના એ અને બી તમે અલગ અલગ રાખવા પડે છે. તો યાદ રાખજો બાળકો આ આપણી થઈ પરસ્પર નિવારક. એમાં સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાની કે બંને ઘટના એક સાથે કોઈ દિવસ બનતી નથી એટલે કે એ છેદ બી શું બને છે 5. ત્યાર પછી આપણી પાસે છે નિશેષ ઘટના. તો નિશેષ ઘટના એટલે જો ઘટના એ અને ઘટના બી નિર્દેશ અવકાશ યુમાંની કોઈ એવી બે ઘટનાઓ હોય કે જેથી એ યોગ બી બરાબર યુ થાય. આગળના ભાગની અંદર શું હતું? એ છેદ બી બરાબર 5 તો પરસ્પર નિવારક. એ યોગ બી બરાબર યુ તો નિશેષ ઘટનાઓ છે. ખાસ ધ્યાન આપશો તમે કારણ કે આના બધા જે સંકેતો છે એ પણ ખૂબ જ મહત્વના બની રહી છે કે એ યોગ બી બરાબર યુ તમને મળે એટલે નિશેષ થાય અને એ છેદ બી બરાબર 5 મળે એટલે પરસ્પર નિવારક થાય છે. તો આપણે એનું ઉદાહરણ જોઈએ. એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે.
તો યુ બરાબર એચ અને ટી, ઘટના એ માં છાપ મળે એટલે એચ, ઘટના બી માં કાટ મળે એટલે ટી. પણ આ બંનેને હું જયારે ભેગો કરું છું એટલે એ યોગ બી મારે જોઈએ તો મને એચ અને ટી એટલે કે યુ મળે છે. શું મળે છે? યુ. આ બંને આ એકનું એક જ ઉદાહરણ છે. પરસ્પર નિવારક માટે પણ યોગ્ય છે, નિશેષ ઘટના માટે પણ યોગ્ય છે. તમે જોયું પરસ્પર નિવારક ની અંદર આનો છેદ લીધો તો ફાઈ મળ્યો, પણ નિશેષ ઘટનાની અંદર એમનો યોગ લીધો તો મને શું મળ્યું છે? યુ. તો એમની વેન આકૃતિ જોઈએ આપણે કે આ બે વર્તુળો છે એટલે કે ઘટના એ અને ઘટના બી, ઘટના એ અને ઘટના બી સંપૂર્ણ આખો યુ મને મળી ગયો છે. ખાસ ધ્યાન આપજો એમની વેન આકૃતિમાં, કારણ કે વેન આકૃતિ જ આપણા માટે સૌથી મહત્વની છે આ ઘટનાઓમાં. અને આ જે એમના સંકેતો છે એ દાખલા માટે ખૂબ જ ઉપયોગી બનશે કે તમને જયારે નિશેષ ઘટનાઓ કહે છે ત્યારે એ યોગ બી ફરજિયાત યુ થવો જોઈએ. પરસ્પર નિવારક કહે છે ત્યારે એ છેદ બી બરાબર ફાઈ થવો જોઈએ. તો હવે આગળ વધીએ આપણે. તો હવે આપણી પાસે છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ, એટલે બંનેને ભેગી કરી કે જેમાં એ યોગ બી બરાબર યુ થતો હોય અને એ છેદ બી બરાબર ફાઈ થતો હોય એવી જે ઘટનાઓ છે એને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. જેમાં એ યોગ બી બરાબર યુ અને એ છેદ બી બરાબર ફાઈ થતો હોય એવી ઘટનાઓને કેવી કહેવાય છે? પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓમાં ગણવામાં આવે છે. તો આપણે એને જોઈએ કેવી રીતે પરસ્પર નિવારક અને નિશેષ કહેવાય. તો ઉદાહરણ એનું એ જ તમે લઈ લ્યો કે એક સમતોલ સિક્કો જયારે ઉછાળવામાં આવે છે તો એમાં એચ અને ટી મળે. ઘટના એ માં છાપ મળે એચ, ઘટના બી માં કાટ મળે ટી. હવે હું એ છેદ બી લઉં, એ છેદ બી લઉં તો મને ફાઈ જ મળવાનો છે, કારણ કે આ બંનેમાં કોઈ સમાન ઘટક નથી. જયારે છેદ ઘટનાની અંદર શું હોય છે? બંને એક સાથે બને એટલે એનો મતલબ એવો થાય કે બંનેમાં જે ઘટકો સમાન છે એ જ લખાય. બંનેમાં જે ઘટકો સમાન છે એ જ લખાય એટલે એને કહેવાય એ છેદ બી બરાબર ફાઈ. જયારે એ યોગ બી બરાબર એચ ટી એટલે બંનેને ભેગા કરવાના, એમાં જેટલા ઘટકો છે એટલા બધા જ લખાય. એ યોગ બી માં શું આવે? જેટલા ઘટકો છે એટલા બધા જ લખાય, પણ જે ઘટકો સમાન હોય છે એને એક જ વાર લખવાના હોય છે. તો એ યોગ બી બરાબર યુ મળે છે. તો અહીંયા મારી પાસે જે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હતી તો એ બંનેનું અહીંયા મને સમાધાન મળે છે આ ઉદાહરણની અંદર. તો હું આ જે ઘટના બને છે અહીંયા સમતોલ સિક્કો ઉછાળવાની, એને હું પરસ્પર નિવારક અને નિશેષ ઘટના તરીકે એને ઓળખી શકું છું. તો આજનો આપણો લેક્ચર છે એ અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા નવા લેક્ચરની અંદર નવી મુલાકાત નવા ટોપિક સાથે કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.